અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજે ઉત્કર્ષ મંડળ દ્વારા કોળી પટેલ સમાજનો પ્રથમ યુવક યુવતી પરિચય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં સમાજના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરનાર સમાજની 3 દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી। શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લા દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે સમાજનો પ્રથમ યુવક યુવતી પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જીવનસાથી પસંદગી સમારોહમાં કોળી પટેલ સમાજના 227થી વધુ યુવક યુવતીઓએ નોંધણી કરાવી હતી। આ પરિચય સમારોહનો તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ પરસોત્તમભાઈ પટેલ, નગરપાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ, સમાજના ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, ભીખાભાઈ પટેલ, મંત્રી રમણભાઈ પટેલ, સમાજના આગેવાન જયમીતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। તે બાદ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરનાર સમાજની 3 દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પરિચય સમારોહમાં યુવક યુવતીઓએ પોતાના પરિચય આપ્યા હતા। આ પ્રસંગે હાંસોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગેમલસિંહ પટેલ, હાંસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, સમાજના આગેવાન ગોમનભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, સંદીપ પટેલ, સંકેત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ તળપદા પટેલ કોળી સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત યુવા યુવતીનો લગ્નોત્સવનો પરિચય મેળાવડો યોજેલ, જેમાં યુવક યુવતીઓની સારી હાજરી અમને પ્રેરણાદાયક રહી। આ ઉપરાંત સમાજની વાડી માટે અમે હવેથી આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। સૌ સમાજના મૂડીઓનો સહજ સહકાર, વિશ્વાસ સંપાદન થાય અને આપણે બધા સાથે મળીને વાડીની જગ્યા પર સમાજવાડી ભવન ઊભું કરીએ, એ જ અપેક્ષા છે। આજરોજ લગ્નોત્સવ યુવક યુવતીઓ પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો। કોળી પટેલ સમાજમાં આ એક કમિટીએ પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું। બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો, આના પછી આ ચાલુ જ રહેવાનું છે, 6 મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે, વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું। ખૂબ સરસ હતો, ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા। એના માટે હું આ કમિટીને, કોળી સમાજ કમિટી છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। અને જે યુવક યુવતીઓ અહીંયા એકબીજાનું એ કરશે એના માટે પણ હું એમને શુભેચ્છા પાઠવું છું। એમનું લગ્ન જીવન સારું રહે, ભવિષ્ય એમનું સારું રહે એવી શુભકામના પાઠવું છું।